હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે કુકરમાં ઝટપટથી બનીને રેડી થઈ જાય એવું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ભરેલા રીંગણનું શાક બનાવીશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવવાનું શરૂ કરીએ. ઢાબા સ્ટાઇલ ભરેલા રીંગણનું શાક. રીંગણમાં ભરવા માટે મસાલો બનાવીશું. મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન સિંગદાણા નાખીશું. અહીંયા મેં કાચા જ સિંગદાણા લીધા છે. 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું ખમણ, ડેસિકેટેડ કોકોનટ, 1.5 ટેબલસ્પૂન ધાણાનો પાવડર, 1.5 થી 2 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર, 1/2 ટીસ્પૂન પાઉંભાજી મસાલો, 1/2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 1 ટીસ્પૂન વરિયાળી, 3 ટેબલસ્પૂન બેસનની સેવ નાખીશું. આ તમારી પાસે નહીં હોય તો પાપડી ગાંઠિયા અથવા તો 1.5 ટેબલસ્પૂન જેટલું બેસન તમે શેકીને નાખી શકો છો. 1 ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. 2 ટીસ્પૂન ખાંડ નાખીશું. 1 ટીસ્પૂન કસૂરી મેથી, 1/2 ટીસ્પૂન લીંબુના ફૂલ, સાઇટ્રિક એસિડ. લીંબુના ફૂલ તમારી પાસે નહીં હોય તો તમે 2 ટીસ્પૂન લીંબુનો રસ અથવા તો 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર નાખી શકો છો. આને પલ્સ બટન દબાવીને ગ્રાઇન્ડ કરીશું. આ બધું ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લીધો છે. એને એક બાઉલમાં કાઢી લઈએ. 2 થી 3 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. 1 ટીસ્પૂન ફૂલ ભરીને લસણની પેસ્ટ નાખીશું. 7 થી 8 કળી લસણની પેસ્ટ બનાવીને નાખવાની છે. 1 ટીસ્પૂન ફૂલ ભરીને આદુની પેસ્ટ નાખીશું અને 2 ટેબલસ્પૂન તેલ નાખીશું. મસાલા બધા હાથેથી બરાબરથી મિક્સ કરીશું અને મિશ્રણ આ રીતે બાઇન્ડ થવું જોઈએ. આ રીતના બાઇન્ડ થાય એટલું તેલ આપણે એમાં નાખવાનું છે. બીજું થોડું 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીને એમાં મિક્સ કરીશું. મસાલાને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. 250 ગ્રામ ગ્રીન કલરના રીંગણ લીધા છે. તમે જે પર્પલ કલરના રીંગણ આવે રવૈયાના ભરવાના એ પણ લઈ શકો છો. સાઈડમાં જે રીંગણના છોડા હોય એને કાઢી નાખશું અને અડધી દાંડી કટ કરીશું અને આ રીતે રીંગણ ઉપર 2 કટ લગાવીશું. આવી રીતના રીંગણ ઉપર કટ લગાવીશું અને નીચે સુધી કટ લગાવવાના છે અને અંદર જોઈ લેવાના છે કે રીંગણ સડેલા તો નથી ને. પછી એને પાણીમાં નાખીશું. રીંગણ ઉપર કટ લગાવીને તરત જ પાણીમાં નાખીશું તો એ કાળા નહીં પડશે. આ રીતના બધા જ રીંગણની છાલ કાઢીને ઉપર કટ લગાવીને રેડી કરી લઈએ. મસાલો જે બનાવીને રેડી કર્યો છે એને રીંગણમાં ભરીશું. રીંગણ આપણે કૂક કરીએ ત્યારે મસાલો બહાર નહીં આવી જાય એટલા માટે એકદમ દબાવીને રીંગણમાં મસાલો ભરીશું. આ રીતના મસાલો અંદર ભરવાનો છે. આવી રીતે બધા જ રીંગણની અંદર મસાલો ભરી લઈએ. આ રીતે બધા રીંગણમાં મસાલો ભરીને રેડી કરી લઈએ. મસાલો આપણે બનાવ્યો હતો એમાંથી અડધો મસાલો રીંગણમાં ભરીને રીંગણ રેડી કરી લીધા છે અને અડધો મસાલો ગ્રેવી બનાવવા માટે રાખ્યો છે. ફ્રેશ મસાલો બનાવવા માટે મેં અહીંયા 1 ટીસ્પૂન જીરું, 6 થી 7 કાળા મરી, 5 ટુકડો જાવંત્રીનો, અડધો ટુકડો બાદિયાનો, 1 એલચો, 1 ટુકડો તજનો, 2 એલચી, 4 લવિંગ અને 1 મોટું તમાલપત્ર લીધું છે. અને મિક્સર જારમાં નાખીને બારીક પાવડર બનાવીશું. કુકરમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ નાખીશું. અડધી ટીસ્પૂન રાઈ નાખીશું. રાઈ ફૂટવા માંડી છે તો ગેસની ફ્લેમ ધીમી કરી લઈએ અને અડધી ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ફ્રેશ મસાલો ક્રશ કર્યો છે એ નાખીશું. ધીમા તાપે 30 સેકન્ડ ફ્રેશ મસાલાને સાતળીશું. 1 નાની સાઇઝની ડુંગળી બારીક કાપીને લીધી છે એ નાખીશું. 1 ટીસ્પૂન બારીક કાપેલું લસણ નાખીશું. મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને ડુંગળીને લાઇટ બ્રાઉન સાતળીશું. ડુંગળી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે તો 1 મીડિયમ સાઇઝનું ટમેટુંને ચોપરમાં એકદમ બારીક ચોપ કરીને લીધું છે એ નાખીશું. બરાબરથી હલાવી લઈએ. 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીને ટમેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરીશું. ટમેટાં સરસ રીતે ચડી ગયા છે. 1 મીડિયમ સાઇઝના ટમેટાને કાચું જ મિક્સર જારમાં નાખીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે. એ ટમેટાની પેસ્ટ નાખીશું. 1 લીલું મરચું બારીક કાપીને લીધું છે એ નાખીશું. બરાબરથી હલાવી લઈએ. 2 ચપટી જેટલી હિંગ નાખીશું. મિક્સ કરીશું.
મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન પાણી નાખીને લઈ લીધું છે, એ નાખીશું અને બરાબરથી હલાવીને મીડિયમ ફ્લેમ પર ટમેટાને સાતળીશું. ટમેટામાંથી તેલ સેપરેટ થઈ ગયું છે અને સરસ ચડી ગયા છે. રીંગણમાં ભરવાનો જે મસાલો બનાવેલો એ જેટલો બચ્યો છે એટલો બધો જ અંદર નાખી દઈશું અને બરાબરથી હલાવીને મિક્સ કરીશું. લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને 2 થી 3 મિનિટ માટે મસાલાને સાતળીશું. અડધી ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. 2 ટેબલસ્પૂન ફ્રેશ મલાઈ નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને થોડીવાર સાતળીશું. 1 કપ પાણી નાખીને બરાબરથી હલાવીને મિક્સ કરીશું. બીજું 1 કપ પાણી નાખીશું. બરાબરથી મિક્સ કરીને પાણીમાં 1 બોઇલ આવે ત્યાં સુધી એને કૂક કરીશું. ગ્રેવીમાં 1 બોઇલ આવી ગયો છે તો રીંગણ ભરીને રાખ્યા છે એ અંદર નાખીશું. એક ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી એને કૂક કરીશું. મેં આને 3 સીટી સુધી કૂક કરી લીધું છે અને કુકર એકદમ ઠંડો થઈ ગયો છે તો ખોલીને જોઈ લઈએ. ગ્રેવી એકદમ સરસ ઘટ બની છે. રીંગણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. 1 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. 1 ટેબલસ્પૂન બારીક કાપેલું લીલું લસણ નાખીશું. આ ઓપ્શનલ છે, લીલું લસણ તમારી પાસે નહીં હોય તો સ્કીપ કરી શકો છો. આ શાકને તમે રોટલી, ભાખરી, પરાઠા, પૂરી, બાજરીનો રોટલો કે જુવારના રોટલા સાથે સર્વ કરી શકો છો. કઢી ખીચડી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. ઉપર બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. બારીક કાપેલું લીલું લસણ નાખીશું. એક નવી જ રીતે ખૂબ જ ટેસ્ટી ભરેલા રીંગણનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.